નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો તેમજ સબસ્ક્રાઇબ કરો। જોઈએ આજના સમાચાર। સત્યમ સેવા યુવક મંડળ તેમજ અંધકન્યા છાત્રાલય ખાતે સ્તન કેન્સર ચેકઅપ કેમ્પ યોજાયો। તારીખ 11ના રોજ અંધકન્યા છાત્રાલયના હોલમાં સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આશીર્વાદ ફાઉન્ડેશનના માધ્યમથી સ્તન કેન્સર ચેકઅપ કેમ્પ અંધકન્યા છાત્રાલયમાં યોજવામાં આવ્યો હતો, જેમાં અંધ બહેનો તેમજ અન્ય બહેનોએ મળી અને 50 જેટલી બહેનોની હાજરી રહી હતી। આ કાર્યક્રમમાં સંસ્થાના કાયમી દાતા નિવૃત્ત આરએફઓ બાબુભાઈ લાઠિયા તેમજ ડોક્ટર વર્ષાબેન રાદડિયા તેમજ આશીર્વાદ ફાઉન્ડેશનના કોઓર્ડિનેટર અર્ચનાબેન સોમાણી ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે અત્યારે કેમિકલવાળા ખોરાકો ભવિષ્યની પેઢીને ગંભીર રોગોથી ખૂબ જ દુઃખી કરે છે અને તેની આર્થિક કફોડી સ્થિતિ પણ સર્જાય છે। અત્યારના પરિવાર આવી ગંભીર પરિસ્થિતિમાં સપડાઈ જવાથી આવા કેન્સર જેવા રોગોથી ક્યારેક જીવ ગુમાવી બેસે છે અને પરિવાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે। આવી સ્થિતિમાં જરૂરિયાતમંદ બહેનોને અગાઉથી સાવચેતી રાખવા માટે સંસ્થા દ્વારા આવા કેમ્પનું હંમેશા આયોજન કરવામાં આવે છે અને બહોળા પ્રમાણમાં આવા કેમ્પનો લાભ લઈ બધાનું આરોગ્ય જળવાઈ રહે તેવી અપેક્ષા રાખેલ હતી। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, મેનેજિંગ ટ્રસ્ટી મુકેશગીરી એસ મેઘનાથી, ટ્રસ્ટી શાંતાબેન બેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, પ્રવીણભાઈ જોશી, મનોજભાઈ સાવલિયા, કમલેશભાઈ ટાક તેમજ અંધકન્યા છાત્રાલયની લાભાર્થી દીકરીઓ ઉપસ્થિત રહી હતી। અહેવાલ શૈલેષ ભટ્ટી, જુનાગઢ। આજ રોજ જુનાગઢની સામાજિક સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ અને પ્રજ્ઞાચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે આજે આશીર્વાદ ફાઉન્ડેશન સ્તન કેન્સર ચેકઅપ માટેનો એક આજે અહીંયા અંધકન્યા છાત્રાલય કેમ્પ રાખવામાં આવેલો। આની અંદર બહોળી સંખ્યામાં અંધ દીકરી તેમજ અન્ય બહેનોએ પણ આજે આ કેમ્પનો લાભ લીધો છે। એમાં ઉપસ્થિત ડૉક્ટર વર્ષાબેન રાદડિયા તથા અર્ચનાબેન સોમાણી કે જે અમદાવાદથી આવ્યા છે અને આજે આ બધા બહેનોને કે જે 35 વર્ષથી ઉપરના છે એવા બહેનો માટેનો આજે આ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે અને ખૂબ સરસ બહેનો, ઘણી બધી બહેનોએ આજે આ કેમ્પનો લાભ લીધો। એમાં અમારા સાથી ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત થયા અને ભવિષ્યમાં પણ અમે આવા વધુને વધુ કેમ્પ કરી અને લોકોમાં જાગૃતિ આવે એના પણ અમે પ્રયત્ન કરશું। જી મનસુખભાઈ, આ કેમ્પની અંદર કેટલા બહેનોએ ભાગ લીધેલો છે? આજે આ કેમ્પની અંદર લગભગ 50 બહેનોએ લાભ લીધો। ઓકે।